दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરતા હતા, સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે ભાઈ સ્ત્રી કેસરની રચનામાં આપણે જોઈ ગયા હતા, જેને આપણે જાયંગપણ તરીકે ઓળખીએ છીએ। જેમ કે યુક્ત સ્ત્રી કેસર હોય, મુક્ત સ્ત્રી કેસર હોય, બહુસ્ત્રી કેસરી હોય, તો એક સ્ત્રી કેસરી પણ હોય। તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો સ્ત્રી કેસરના 3 ભાગ, પરાગાશય, પરાગવાહિની અને બીજાશય। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ છે મહાબીજાણુધાની અથવા એને કહેવાય અંડક। આને સમજતા પહેલા આપણે સમજી કે અંડક છે એ ક્યાં આવેલું હોય એ સમજવું આપણા માટે જરૂરી છે। તો પહેલા આપણે જોઈએ કે સ્ત્રી કેસર, આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો, તો આપણે પહેલા સ્ત્રી કેસર દોરીએ। તો આ રીતના આપણે જોઈએ છીએ આ શું આવેલું છે, આખી રચનાને શું કહેવાય? સ્ત્રી કેસર। અથવાનું બીજું નામ છે મહાબીજાણુ પર્ણ। યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બીજું નામ છે આનું મહાબીજાણુ પર્ણ, અને જેમ કે તમને આપેલું છે જાયંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્ત્રી કેસર જોયું હતું, જેને બીજું મહાબીજાણુ પર્ણ અથવા જાયંગ તરીકે ઓળખાય। સ્ત્રી કેસરમાં 3 ભાગ જોયા હતા। આ ઉપરનું છે એને પરાગાશન કીધું હતું આપણે, ત્યારબાદ આ જે નીચેનો ભાગ છે નલિકા જેવો, તેને આપણે પરાગવાહિની નામ આપ્યું હતું, અને સૌથી નીચેનો ભાગ આ તલ ભાગ, ગોળાકાર ભાગ, જેને આપણે બીજાશય કીધું હતું। તો વિદ્યાર્થી મિત્રો આ રચના આપણે પહેલા યાદ હોવી જોઈએ કે જે સ્ત્રી કેસર છે અથવા મહાબીજાણુ પર્ણ છે તેમાં 3 ભાગ, પરાગાશન, પરાગવાહિની અને બીજાશય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ બીજાશય છે તેનું આ પોલાણ કહેવાય, બીજાશયનું શું કહેવાય? પોલાણ કહેવાય। અને આ પોલાણમાં અહીંયા બીજાશયના દિવાલમાંથી આ રીતની એક રચના નીકળે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે શું નામ આપ્યું હતું? જરાયુ। યાદ રાખવાનું છે, શું નામ આપ્યું હતું? જરાયુ। અને આ જરાયુમાંથી શું ઉદ્ભવે છે? તો કે અંડક। જોઈ શકો છો આ જરાયુમાંથી શું ઉદ્ભવે છે? તો કે અંડક। આ રચના છે, આને શું કહેવામાં આવે છે? આખી રચનાને અંડક, અથવા એનું બીજું નામ છે મહાબીજાણુધાની। તો આપણે જોઈ ગયા, અહીંયા આપણે નીચે લખીએ એટલે સ્પેસ આ રહીએ, અંડક અથવા બીજું શું કહેવાય? મહાબીજાણુધાની। તો આપણે આખરી રચના જોઈ કે સ્ત્રી કેસરના 3 ભાગ, પરાગાશન, પરાગવાહિની અને બીજાશય। આ બીજાશયની અંદર આ પોલાણ હોય, જેને બીજાશયનું કોટર કહેવાય, એની અંદર એક દંડ જેવી રચના નીકળે, જેને જરાયુ કહેવાય, અને જરાયુમાંથી શું ઉદ્ભવે? આ અંડકની રચના ઉદ્ભવે છે। આ અંડકનું બીજું નામ છે મહાબીજાણુધાની। તો આપણે આજે આનો અભ્યાસ કરવાનો છે। તો પહેલા આપણે આ જે આકૃતિ છે, આ આકૃતિ એને આપણે ઝૂમ કરી બીજી બાજુ આપણે જોઈએ।
બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે અંડકની રચના છે મહાબીજાણુધાની, એને આપણે ઝૂમ કર્યું છે. આપણે લખી આ છે અંડક, અથવા બીજું એનું નામ છે મહાબીજાણુધાની. બે નામ યાદ રાખવા જરૂરી છે. નીટમાં અથવા બોર્ડની અંદર કોઈ પણ વિષય પૂછાય છે. અંડક અથવા બીજું નામ છે એનું મહાબીજાણુધાની. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે પુષ્પ નાનું હોય. પુષ્પ તો નાનું હોય, પણ પુષ્પની અંદર પણ પાછું સ્ત્રી કેસર, અને સ્ત્રી કેસરની અંદર પણ પાછો કયો ભાગ? તલ ભાગ, એટલે કે બીજાશય. અને બીજાશયની અંદર અંડક, એટલે આપણે કહી શકીએ કે અંડક કેવી રચના છે? નાની રચના છે. પેલી આપણે ટોપિક કરી કે અંડક આપણે આ ઝૂમ કરેલું છે એ અંડક ખરેખર કેવી છે? નાની રચના છે. આપણે કલ્પના પણ કરી શકીએ, પુષ્પ નાનું હોય, એની અંદર પાછું સ્ત્રી કેસર હોય, તો એ કેટલું નાનું હશે? એના કરતાં એનો નાનો ભાગ કયો છે? બીજાશય છે. અને એની પાછી અંદર અંડક, એટલે કેટલો એકદમ સૂક્ષ્મ રચના હોય. એટલે અંડક છે કેવી રચના છે? નાની રચના છે. ત્યારબાદ જે દંડ વડે, અંડકનું જે દંડ વડે તે જરાયુ સાથે ચોટેલું હોય તે દંડને શું કહેવાય? અંડકનાલ અથવા અંડક દંડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ કે જે દંડ વડે આ અંડક છે, એ જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું હોય તેને અંડકનાલ કે અંડક દંડ કહે છે. શબ્દ આપણે યાદ રાખવાનો છે કે અંડક જે દંડ વડે જરાયુ સાથે ચોટેલું હોય. તો પેલા આપણે અહીંયા સમજી પછી પેલી બાજુ જઈએ. તો આ અંડક છે આખે આખું. અંડકનો આ ભાગ છે એ દંડ જેવો ભાગ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ કેવો છે? દંડ જેવો ભાગ, કે જે કેની સાથે ચોટેલો છે? જરાયુ સાથે. તો આપણે જોઈએ કે આપણે અહીંયા પણ જરાયુ દોરી. હું બીજાશય નથી દોરતો, માત્ર જરાયુ દોરું છું. આ વિદ્યાર્થી મિત્રો અલગ પેનથી કરે એટલે ખબર પડે. આ શું છે? તો કે જરાયુ. જ્યાં જરાયુ દોરેલું છે એ જરાયુ આપણે અહીંયા દોર્યું છે. આ જરાયુ દેખાય છે, એ જરાયુ આપણે અહીંયા દોર્યું છે. તો જોઈએ અંડકનો આ અંડક જે દંડ વડે, તો આ દંડ વડે, જે દંડ વડે જરાયુ સાથે ચોટેલું હોય, તો અંડક જે દંડ વડે, આ આખે આખું અંડક છે, એ જે દંડ વડે, તો આ દંડ જેવો ભાગ, જે દંડ વડે જરાયુ સાથે ચોટેલું હોય એ દંડને શું નામથી ઓળખવામાં આવે છે? અંડકનાલ અથવા અંડક દંડ કહે છે. તો આ ભાગને શું કહેવાય? અંડકનાલ અથવા બીજું શું કહેવાય? અંડક દંડ. ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. તો અંડકનો જે દંડ વડે જરાયુ સાથે ચોટેલું હોય એ દંડને અંડકનાલ અથવા શું કહેવામાં આવે છે? અંડક દંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અંડકના દેહનો ભાગ, આ અંડકના દેહનો ભાગ બરોબર છે. અંડકના દેહના ભાગ વડે અંડનાલ સાથે જોડાયેલું હોય તેને બીજ કેન્દ્ર કહે છે. આપણે જોઈએ અંડકના દેહનો જે ભાગ વડે અંડનાલ સાથે જોડાયેલું હોય, તો આ અંડકના દેહનો ભાગ આપણે પહેલા લખી નાખીએ એટલે આપણને ખ્યાલ આવે. અંડકના દેહનો જે ભાગ અંડનાલ સાથે, જે ભાગ અંડનાલ સાથે જોડાયેલો હોય તેને કયા નામથી ઓળખાય છે? તો કે બીજ કેન્દ્ર કહે છે. તેને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું, આ અંડકનો દેહ છે. આ શું છે? અંડકનો દેહ. અંડકના દેહનો જે ભાગ, એટલે આ ભાગ, જો વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાન રાખજો, આ ભાગ, અથવા આ પણ કહી શકીએ આપણે, આ પણ કહી શકીએ, આ પણ કહી શકીએ. તો આ ભાગ કે જે અંડનાલ સાથે જોડાયેલો છે, બરોબર સમજો. અંડકના દેહનો જે ભાગ, એટલે અંડકના દેહનો આ, એમાં કયો ભાગ છે જે અંડનાલ સાથે જોડાયેલો છે? આ જોડાયેલો છે? તો કે નહીં. તો આ જોડાયેલો છે? તો કે આ. તો અંડકના દેહનો જે ભાગ, અંડકનો દેહ જે ભાગ અંડનાલ સાથે જોડાયેલો છે એ ભાગને શું કહેવાય? તો આને કહેવાય બીજ કેન્દ્ર. યાદ રાખવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે બીજ કેન્દ્ર કેનું સંગમ સ્થાન કહેવાય, કેનું જોડાણ સ્થાન કહેવાય? તો કે અંડનાલ
અને અંડકનું જોડાણ સ્થાન ક્યું કહેવાય? બીજ કેન્દ્ર કહેવાય. તો આપણે લખી અંડક અને આપણે લખી અંડક અને અંડનાલનું સંગમ સ્થાન તે સંગમ સ્થાન કહેવાય. શું કહેવાય? સંગમ સ્થાન. તો બીજ કેન્દ્રને શું કહેવાય? તો કે બીજ કેન્દ્રને અંડક અને અંડનાલનું સંગમ સ્થાન, એટલે કે બે જોડાય છે એ સ્થાનને શું કહેવાય? સંગમ સ્થાનને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણે એમસીક્યુમાં કદાચ પૂછાય કે બીજ કેન્દ્ર છે એ કેનું સંગમ સ્થાન છે, કેનું જોડાણ સ્થાન છે? તો કે ભાઈ અંડકનાલ અને અંડકનું જે સંગમ સ્થાન છે તેને બીજ કેન્દ્ર કહેવાય. બીજું, હવે આપણે જોઈએ કે અંડકને એક કે બે રક્ષણાત્મક આવરણ આવેલા હોય જેને અંડકાવરણ કહેવાય. આપણે લખી નાખી પછી સમજી. અંડકના ફરતે એક કે બે રક્ષણાત્મક આવરણ આવેલા હોય તેને અંડકાવરણો કહે છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અંડકના ફરતે એક કે બે રક્ષણાત્મક આવરણો આવેલા હોય. તો આ અંડક છે. અંડકના ફરતે એક કે બે, આપણે બે દોર્યા છે, એક રક્ષણાત્મક આવરણ, બીજું રક્ષણાત્મક આવરણ, એટલે કે એક કે બે રક્ષણાત્મક આવરણ આવેલા હોય જેને શું કહેવાય? અંડકાવરણો. અહીં જોઈ શકો છો, અહીંયા આપણે બે રક્ષણાત્મક આવરણ દોર્યા છે. ઘણી વખત એક જ રક્ષણાત્મક આવરણ હોય. એટલે ફરીથી કહું છું કે અંડકના ફરતે, આ અંડક છે એના ફરતે એક કે બે શું આવેલા હોય? રક્ષણાત્મક આવરણ આવેલા હોય. એક કે બે રક્ષણાત્મક આવરણ હોય. આ એક કે બે રક્ષણાત્મક આવરણ આવેલા છે તેને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ અંડકાવરણો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, ધ્યાન રાખજો કે એક અથવા બે, કાં તો એક આવરણ આવેલું હોય અથવા તો બે રક્ષણાત્મક આવરણ આવેલું હોય તેને અંડકાવરણો કહેવાય. જેમ કે અહીંયા આપણે બે રક્ષણાત્મક આવરણ દોરેલા છે જેને અંડકાવરણ કહેવાય. બીજું કે આ અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. આપણે જોઈએ કે આ અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. સમગ્ર પ્રદેહ વિસ્તારને ઘેરે છે, એટલે કે સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. તો આ અંડકાવરણો છે. આ વિસ્તારને શું કહેવાય? પ્રદેહ કહેવાય. તો આ પ્રદેહના વિસ્તારને શું કરે છે? આવરિત કરે છે. તો આ વિસ્તાર આપણે શું કહેવાય? પ્રદેહ. સમજો કે અંડકાવરણો છે એ સમગ્ર પ્રદેહ વિસ્તારને આવરે છે, એટલે આ વિસ્તાર આખે આખાને શું કહેવાય? પ્રદેહ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, અહીંયા કોષોનો સમૂહ આવેલો હોય એ આપણે પછી જોઈ છીએ, પણ આ અંડકાવરણની અંદર આ વિસ્તાર છે કે જે અંડકાવરણ છે તેને ઘેરે છે એટલા વિસ્તારને પ્રદેહ કહેવાય. આ વિસ્તારને પ્રદેહ કહેવાય. શું કહેવામાં આવે છે? પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ સિવાય અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર હોય. આપણે જોઈએ આ અંડકનો ટોચનો ભાગ, અહીંયા છિદ્ર દેખાય છે. આ છિદ્રને કહેવામાં આવે અંડક છિદ્ર, અથવા બીજું નામ તમે એને આપી શકો બીજાંડ છિદ્ર. તો તમે જોઈ શકો છો આ અંડકાવરણો છે, અંડકમાં આ છિદ્ર જેવી રચના જોવા મળે છે. આ અંડકાવરણ એટલે કે આપણે જોઈએ કે આ છિદ્ર જેવી રચના જોવા મળે છે જે અંડકનો ટોચનો ભાગ છે. બરોબર છે, આપણે લખી નાખી અંડકના ટોચના ભાગે, અંડકના ટોચના ભાગે છિદ્ર જોવા મળે તેને અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર કહે છે. આપણે જોઈએ કે અંડકના ટોચના ભાગે છિદ્ર જોવા મળે તેને અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર કહેવાય. તો આ અંડક છે, અંડકનો આ ટોચનો ભાગ છે. અહીંયા છિદ્ર જોવા મળે છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છિદ્ર છે, વચ્ચે જગ્યા છે, છિદ્ર છે, ને અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર કહેવાય. બીજી વસ્તુ કે અંડકાવરણો અંડક છિદ્ર કે બીજાંડ છિદ્રને આવરતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. અંડકાવરણો એ બીજાંડ છિદ્રને
આવરતા નથી. બરોબર છે. આપણે જે બીજાંડ છિદ્ર અથવા અંડક છિદ્ર છે તેને શું નથી કરતા? આવરતા નથી, એટલે કે તેને ઘેરતા નથી. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. ફરીથી રિપીટ કરું છું કે આયા અંડકના ટોચના ભાગે છિદ્ર આવેલું તેને અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર કહેવાય. હવે આ અંડક આવરણ છે તમે જો આ ટોચના ભાગને અહીંયા છિદ્રને આવરશે નહીં. છિદ્રને આવરે તો આમ ઘેરાઈ જાય. આવું થયું તો કે ના, તો કે આ અંડક આવરણો છે કેને નથી ઘેરતા? આ જે છિદ્ર જેવી રચના છે એને ઘેરતા નથી, એટલે કે અંડક છિદ્રને અંડકાવરણો ઢાંકતા નથી. એટલે પરિણામે એ છિદ્ર જેવી રચના રહી જાય એને શું કહેવાય? અંડક છિદ્ર અથવા તો શું કહેવામાં આવે છે? બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંડક છિદ્રનો સામેનો છેડો, તો આ અંડક છિદ્ર, આ એનો કયો કહેવાય? સામેનો છેડો. આ સામેનો છેડો છે તેને અંડક તલ વિસ્તાર કહેવાય. અંડક તલ અથવા અંડકનો તલ ભાગ કહેવાય, અથવા અંડકનો તલ ભાગ. બરાબર ધ્યાન રાખજો કે અંડક છિદ્રનો સામેનો છેડો, તો આ અંડક છિદ્ર, આ એની સામેનો છેડો, આ સામેનો છેડો છે એને શું કહેવામાં આવે? તો કે અંડક તલ અથવા અંડકનો તલ ભાગ એવું કહેવામાં આવે છે. અંડક છિદ્રનો સામેનો છેડો એને અંડક તલ અથવા અંડકનો શું કહેવામાં આવે છે? તલ ભાગ. એવી રીતના તેને ઓળખવામાં આવે છે. તો અંડકાવરણથી ઘેરાયેલા કોષોનો સમૂહ ને પ્રદેહ કહે છે. અને પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે. એની પહેલા એક રચના દોરી લો એટલે મારે સરળ પડે. હવે જોઈએ અંડકાવરણથી ઘેરાયેલો આ પ્રદેહ વિસ્તાર. આ પ્રદેહમાં કોષોનો સમૂહ હોય. તો આપણે કોષો દોરી. વિપુલ પ્રમાણમાં શું આવેલા હોય? કોષો આવેલા હોય. તો વિસ્તાર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અંડકાવરણને પ્રદેહનો વિસ્તાર છે. આ તમે હવે જોઈ શકો છો કે લીલા રંગનો વિસ્તાર છે અને આ વિસ્તાર છે પ્રદેહનો વિસ્તાર. પ્રદેહના વિસ્તારના કોષોનો સમૂહ આવ્યો, એટલા બધા કોષો હોય. અને આ પ્રદેહના વિસ્તારમાં કોષોનો સમૂહ હોય એ શું કરે? તો કે ભાઈ ખોરાકનો સંગ્રહ કરે છે. આપણે જોઈએ કે પ્રદેહ વિસ્તારમાં કોષોનો સમૂહ હોય અને આ કોષોનો સમૂહ શું કામ કરે? તો કે ખોરાકનો સંગ્રહ કરે છે. ખોરાકનો સંગ્રહ કરે છે. યાદ રાખવાનું છે કે એ વિસ્તારની અંદર જે કોષો છે એ બધા કોષો છે એ શું કામ કરે છે? તો કે ભાઈ ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે, એટલે કે ખોરાકનો ગ્રહણ કરે છે, ખોરાકને સંગ્રહ કરે છે, સંચિત કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રદેહની અંદર ભ્રૂણપુટ આવેલું હોય. રેડ કલરથી દોરેલું છે. આ પ્રદેહની અંદર આ રેડ કલરથી દોરેલું શું છે? ભ્રૂણપુટ, અથવા એને બીજું કહેવાય માદા જન્યુજનક. યાદ રાખવાનું છે કે પ્રદેહની વિસ્તારની અંદર શું આવેલું હોય? ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક. બે નામ યાદ રાખવાના. તો આપણે કહેવાય કે પ્રદેહ, ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક. કઈ રીતે? તો આપણે ખબર છે, જેમ આપણે પરાગરજની યાદ છે, પરાગરજને આપણે શું કીધું હતું? નરજન્યુજનક. કારણ કે પરાગરજમાંથી નરજન્યુ ઉત્પન્ન થતું હતું, એટલે નરજન્યુજનક. એવી રીતે આ અંડકના ભ્રૂણપુટમાં અંદર અંડકોષ ઉત્પન્ન થશે ને અંડકોષને શું કહેવાય? માદા જન્યુજનક. અંડકોષ ઉત્પન્ન થાય એટલે અંડકોષને માદાજન્યુ કહેવાય. અંડકોષને શું કહેવાય? માદાજન્યુ. તો માદાજન્યુ કેની અંદર બને? તો કે ભ્રૂણપુટની અંદર. તો જેની અંદર બનતું એને જનક શબ્દ લગાડી દો એટલે માદાજન્યુજનક. ખ્યાલ આવી ગયો? તો આ ભ્રૂણપુટને બીજું શું કહેવાય? માદાજન્યુજનક પણ કહેવાય. તમારે યાદ રાખવાનું છે, બુકની અંદર પણ છે. અને એક મહાબીજાણુ સર્જાય, એક મહાબીજાણુમાંથી સર્જાયેલું એક ભ્રૂણપુટ આવેલો હોય છે. આપણે જોઈએ એક મહાબીજાણુમાંથી સર્જાયેલું
એક મહાબીજાણુમાંથી સર્જાયેલું એક ભ્રૂણપુટ આવેલું હોય છે. એક ભ્રૂણપુટ આવેલું હોય છે. યાદ રાખવાનું છે કે આ ભ્રૂણપુટ છે એ માત્ર એક મહાબીજાણુમાંથી સર્જાય. તો કેમ સર્જાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી ક્વિક રિવિઝન કરીએ. આપણે સમજવાનું છે મહાબીજાણુધાની અથવા અંડક. તો પહેલા આપણે સમજ્યા સ્ત્રી કેસર, જેને કહેવાય મહાબીજાણુ પર્ણ, અથવા તો બીજું શું કહેવાય તો કે સ્ત્રી કેસર કયો, અથવા મહાબીજાણુ પર્ણ કયો, અથવા તો જાયંગ કયો. તો સ્ત્રી કેસરમાં 3 ભાગ. તો કે ભાઈ કયા કયા ભાગ? પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. હવે આ બીજાશય છે એના અંદરના ભાગને શું કહેવાય? કોટર. અને આ કોટરની અંદર આવી દંડ જેવી રચના હોય જેને જરાયુ કહેવાય. હવે એ બીજાશયની અંદર એક રચના ઉદ્ભવે જેનું નામ છે અંડક અથવા મહાબીજાણુધાની. તો આપણે કહી શકીએ કે અંડક છે કેવી રચના છે? તો કે નાની રચના છે. તો આપણે આને ઝૂમ કર્યું તો અંડક, આ અંડક દંડ વડે, આ દંડ જરાયુ સાથે જોડાયેલું હોય એ દંડને અંડકનાલ અથવા અંડક દંડ કહે છે. બીજું, અંડકના દેહના જે ભાગ, આ અંડકનો દેહનો જે ભાગ એટલે આ ભાગ અંડનાલ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર કહેવાય. સમજો, અંડકના દેહ, આ અંડકનો દેહ જે ભાગ એટલે આ ભાગ છે, કારણ કે આ અંડનાલ સાથે નથી જોડાયેલો, આ જોડાયેલો છે. જે ભાગ અંડનાલ સાથે જોડાયેલો તેને બીજ કેન્દ્ર કહેવાય. એટલે આપણે કહી શકીએ કે બીજ કેન્દ્ર શું છે? તો કે અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે, એટલે કે જોડાણ સ્થાન છે. બીજું, અંડકના ફરતે 1 કે 2 રક્ષણાત્મક આવરણ આવેલા હોય જેને અંડકાવરણ કહેવાય. તો આપણે જોઈએ અંડકના ફરતે 1 કે 2 રક્ષણાત્મક આવરણ છે જેને અંડકાવરણ કહેવાય. બીજું, અંડકાવરણનો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. આ અંડકાવરણ છે એ શું કરે? સમગ્ર પ્રદેહ વિસ્તાર. તો આ વિસ્તાર શું થયો? પ્રદેહ વિસ્તાર. પ્રદેહ વિસ્તારને ઘેરી લે છે. કોણ? અંડકાવરણો. ત્યારબાદ અંડકના ટોચના ભાગે, આ ટોચના ભાગે એક છિદ્ર હોય. એ છિદ્રને શું કહેવાય? અંડક છિદ્ર અથવા બીજાન છિદ્ર કહેવાય. છિદ્રને શું કહેવાય? અંડક છિદ્ર અથવા બીજાન છિદ્ર કહેવાય. આ જે ટોચના ભાગને અંડક છિદ્ર અથવા બીજાન છિદ્ર કહેવાય. હવે તે આ અંડક છિદ્ર કે બીજાન છિદ્રને અંડકાવરણો છે તે ઘેરતા નથી. એટલે કે અંડકાવરણોથી આ અંડક છિદ્ર તે ઢંકાયેલું હોતું નથી. કારણ કે ઢંકાયેલું હોય તો છિદ્ર જ ન રહે. એટલા માટે અંડક છિદ્ર છે તે શું નથી હોતું? ઢંકાયેલું હોતું નથી. બીજું, એના પછી આપણે જોઈએ કે અંડકના ટોચના ભાગે એક છિદ્ર જોવા મળે જેને અંડક છિદ્ર અથવા બીજાન છિદ્ર કહેવાય. અંડ છિદ્રનો સામેનો ભાગ, અંડ છિદ્રનો સામેનો ભાગ જેને અંડક તલ અથવા અંડકનો તલ ભાગ કહે છે. અંડક તલ અથવા તો અંડકનો તલ ભાગ કહે છે. ત્યારબાદ આપણે જોઈતું કે આમાં અંડકાવરણની અંદર જે આવેલો વિસ્તાર છે તેને પ્રદેહ કહેવાય. અને પ્રદેહમાં કોષોનો સમૂહ હોય. આપણે જોઈ ગયા ઘણા બધા કોષોનો સમૂહ છે. અને આ કોષોનો સમૂહ શું કરે? તો કે ખોરાકનો સંગ્રહ કરે, ખોરાકનો સંચય કરે. બીજી વસ્તુ કે આ પ્રદેહની અંદર શું આવેલું હોય? તો કે ભ્રૂણપુટ આવેલું હોય. ભ્રૂણપુટને બીજું શું કહેવાય? માદાજન્યુજનક કહેવાય. શું કામ? કારણ કે એની અંદર માદાજન્યુ નિર્માણ થશે. અને આ ભ્રૂણપુટ, આ જે ભ્રૂણપુટ દેખાય છે લાલ કલરથી, એ એક મહાબીજાણુમાંથી સર્જાય. કઈ રીતે સર્જાય નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રચના બરોબર સમજવી જરૂરી છે. કારણ કે જો આ રચના નહીં આવડે તો આગલી કોઈ પણ રચના સમજાશે નહીં. અને બરોબર સમજો, બોર્ડ વર્ક બરોબર જો અને બરોબર તમારા મગજની અંદર ફિટ કરી લેજો. કારણ કે આગલા લેક્ચરની અંદર આને અનુસંધાને જ આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીં સુધી રાખી વિદ્યાર્થી મિત્રો.